જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હા, તમને થશે કે હું વિષય ભૂલી ગઈ. ના ના, માં ગીતાના ત્રીજા ખજાનાના 6 રત્નો આપણે જોઈ નહીં શકીએ. આંખ નબળી હોય, આંખમાં મોતિયો હોય, જામર કે કંઈ કણું પડ્યું હોય તો દેખાય નહીં અને અંધાપણ પણ આવી શકે. ભોગનો મોતિયો, ડાયાબિટીસનું પાણી કે જે જામર બનીને ફરી ગયું છે આંખની અંદર, બીજાની ઈર્ષાની કાંકરી ખૂંચતી હોય, એને પ્રભુનું સર્જન કરેલા જગતમાં ઘણું ઘણું ખૂંચતું હોય. તે માટે આંખ નહીં પણ નેત્રની જરૂર છે. જોવાની નહીં, દ્રષ્ટિની જરૂર છે. આંખે તો જગત જોવા માટે છે, પણ નેત્ર પ્રભુની કલાત્મક કૃતિ નિહાળવા માટે છે. તેમાં આંખ ખોલવાની જરૂર નથી. બંધ આંખ કર્યા પછી પણ દેખાય, એને દ્રષ્ટિ કહે. હા, મને ઘણા લોકો પ્રશ્ન કરે કે માં પૂજા પાઠ જપ કરીએ, સેવા કરીએ, ત્યારે જ ન ગમતી વ્યક્તિ, ન ગમતી પરિસ્થિતિ, કરેલા અપમાન કેમ યાદ આવતા હશે? પછી આખો દિવસ કોઈ યાદ ના આવે, પણ પૂજા કરતી વખતે જ યાદ આવે. કારણ કે આ બધું જ મન રાજાએ ઉપાડી લીધું છે. એને છોડાવવા માટે માં ગીતાને જ પૂછીએ કે માં, અમારા મનને આ જડો જથાથી કેમ મુક્ત કરવું? કે કમસે કમ પૂજા પાઠ કરીએ, જપ કરીએ, દેવ દર્શન જઈએ, આરતી કરીએ કે પ્રસાદ લઈએ, ત્યારે જ કેમ અમને ન ગમતી ઊભી થઈ જાય છે અમારા મનમાં? ન ગમતો વ્યવહાર કર્યો હોય કોઈએ, ન ગમતા શબ્દો બોલ્યા હોય, એ કદી ભૂલાતા કેમ નથી? શું થયું છે અમારી અંદર? તો માં ગીતા કહે છે, મન એવમ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન જ એ બંધનનું કારણ છે, અને મન એને છોડવાનું કારણ પણ મન જ છે. તન સે ચાહે ભાગ લે કોહી, મન સે ભાગ ન પાયે, તોરા મન દર્પણ કહેલાય. તનથી આપણે ભાગી શકીએ, પણ મનથી ભાગી શકતા નથી. મન તો અહીંયા બેઠા બેઠા પણ વગર વિઝા, વગર પાસપોર્ટ, વગર એરપોર્ટ પર જયા વગર પણ આપણે અમેરિકા બેઠા બેઠા પહોંચી જઈએ છીએ. જ્યાં જવું હોય ત્યાં આપણે પહોંચી જઈએ છીએ. દેવ દર્શનમાં પણ બેઠા બેઠા જવું હોય તો આપણને ભગવાનની ઝાંખી થઈ શકે છે. તેથી મન આ બધું પકડીને બેઠું છે. માં ગીતાને કહીએ કે આ મનરાજાને આ બધામાંથી છોડાવવાનો પ્રયત્ન કઈ રીતે કરવો? હા, નહીં છોડે તો માં કહે છે કે બીજા કામે લગાડી દે. નાનું બાળક રમકડાથી રમતું હોય, હવે એ રમકડું જરા તૂટી ગયું છે તો માને ડર છે કે એને વાગી જશે, પણ બાળક એ રમકડું છોડે જ નહીં, એને તે જ રમ્યા કરે. મોઢામાં નાખે, માં ગભરાઈ જાય કે કદાચ આ રમકડાની કિનારી એને મોઢામાં વાગી જશે તો. એટલું રડે, હાથમાંથી દે નહીં, પકડી રાખે. પછી માં શું કરે? બીજું રમકડું નવું એની જેવું જ લઈ આવે અને એને આપે. આજુબાજુ જોવડાવે ને એ રમકડું પકડાવી અને પેલું તૂટેલું રમકડું એના હાથમાંથી છોડાવી દે. તેમ આળસ, પ્રમાદ, ઈર્ષા છોડાવવામાં ગીતા કહે છે, અભ્યાસે પે સમર્થોસી મત કર્મ પરમો ભવ. તું અભ્યાસ કર. નાના બાળકને બીજું રમકડું આપવા માટે માએ પ્રયાસ કર્યો, અને પેલું છોડાવવા માટે બીજું તૈયાર જ રાખવું જોઈએ. તું આમ ન કર, તું આમ ન કર, તું તેમ ન કર. ના, તો બાળકે તો હું કરું છું, આને વાપર, આનો અભ્યાસ કર, આની સાથે રમ. તો કંઈક છોડાવવા માટે પહેલાં બીજું તૈયાર રાખવું પડે. તેથી માં કહે છે અભ્યાસ કર. અભ્યાસે પછી મર્થોસી. અભ્યાસમાં પણ તું સમર્થ નથી, અભ્યાસ કરવો પણ ગમતો નથી, અભ્યાસમાં પણ મન વિહવળ થઈ જાય છે, મન ઇધર ઉધર ભટકે છે અભ્યાસમાં પણ. તો તું મત કર્મ કર, મારું કામ કર. અને પછી મારું કામ કરી મદર્થમ અપી કરવાળી. તું મદર્થ એટલે મને અર્પણ કર. જો તને ચપટી વાતમાં સિદ્ધિ મળી જશે. મત કર્મ કર, મારા માટે કર, મારું કર્મ કર, મને ગમે તે કર, હું જે સ્વીકારું તેવું કર્મ કર. એટલે મદર્થ કર્મ મારા માટે કર. તારા કર્મની સિદ્ધિ મારી મુઠ્ઠીમાં છે, ભગવાન કહે છે. હું ખોલવા તૈયાર જ છું. અરે ભાઈ, પ્રભુ કાર્ય જેવું કોઈ કાર્ય નથી. પણ પ્રભુ કાર્ય એટલે શું? પોતાના નિજી સ્વાર્થને, નિજી ફાયદાઓને, પોતાના જ પરિવાર માટે, પોતાના જ વંશજ માટે, પોતાને જ ગમતી વ્યક્તિ માટે, પ્રશંસા માટે, દેખાદેખી માટે જે કર્મ થાય છે
તે કર્મ ભગવાનને પસંદ નથી, જેમાં નિસ્વાર્થ કર્મ હોય. નિસ્વાર્થ કર્મ હોય, નિરપેક્ષ કરેલું કર્મ જ પ્રભુ કાર્ય ગણાય.